કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપણે મળ્યા છે ગુજકેટ 2024નું પેપર સોલ્યુશન માટે અને જે આપણે કહ્યું હતું તે જ પ્રમાણે એ જ ટોપિકમાંથી એ જ પ્રકારના પ્રશ્નો બધા જ પૂછાયા છે. એટલે ગુજકેટમાં પણ 40માંથી 40 એક પણ પ્રશ્ન ચોપડી બહારનો નથી અને જયેશ સરે જે તમને આપેલા ટોપિક એ ટોપિકના બહારનો પણ નથી. બધા જ ટોપિક જે તમને જણાયા હતા એ જ પ્રમાણે એ જ ટોપિકમાંથી પ્રશ્નો આવ્યા છે. જેમ બોર્ડમાં 50માંથી 50 MCQ એવી જ રીતે ગુજકેટમાં પણ 40માંથી 40 MCQ. હવે આપણે જોવાના છે 40 MCQ ના પેપરના સોલ્યુશન અને એ પણ આપણી 12માની ચોપડીમાંથી જ લાઈન ટુ લાઈન જોઈએ. આપણે ગુજકેટ 2024 પેપર સેટ નંબર 10 એમાં આપણે જોવાના છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન પેજ નંબર સહિત એકદમ પરફેક્ટ સોલ્યુશન જે આખા ગુજરાતમાં આવું સોલ્યુશન હજુ સુધી કોઈએ બહાર પાડ્યું નથી. અને એ પણ તમને ખ્યાલ આવશે કે આ બોર્ડમાં જે પ્રશ્ન આવ્યા હતા જે ચોપડીમાંથી પૂછાયા હતા એવા જ પ્રશ્નો ગુજકેટમાં પણ આપણી 12માની NCERTની ચોપડીમાંથી જ છે. અને હજુ યાદ રાખજો નીટમાં પણ 2024માં પણ આ જ રીતે ચોપડીમાંથી પ્રશ્નો આવવાના છે. તો જોઈએ આપણે 2024 ગુજકેટનું પેપર સોલ્યુશન વિથ ચોપડી. જો પહેલો પ્રશ્ન PCR પદ્ધતિમાંથી જે ચેપ્ટર નંબર 9માં અને પેજ નંબર 173 એનો જવાબ છે સી થર્મસ એક્વેટિક્સ. જો ક્વેશ્ચન નંબર 1 કયા બેક્ટેરિયા? થર્મસ એક્વેટિક્સ. બેઠી ચોપડીની લાઈન. ક્વેશ્ચન નંબર 2 એલિઝા પદ્ધતિ નીચે આપેલા પૈકી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો એનો જવાબ છે એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓ જે ચેપ્ટર 10 પેજ નંબર 183. પેજ નંબર 183 ક્વેશ્ચન 2 એલિઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત ઉપર કામ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 3 આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? બહુ બધી વખત પ્રશ્ન આવ્યો છે અને આ વખત પણ આવ્યો. જવાબ છે એમ્ફીસેમા ચેપ્ટર 10 પેજ નંબર 184. એમ્ફીસેમાની સારવાર માટે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય છે. આ છે ક્વેશ્ચન નંબર 3. નાઉ ક્વેશ્ચન 4 કઈ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય? ચેપ્ટર 10 નો પ્રશ્ન છે. પેજ નંબર 180 પર છે અને આનો જવાબ છે RNAi RNA અંતક્ષેપણ. ઓકે, જુઓ ચોપડી. એક પણ પ્રશ્ન બહારનો નહીં. જો છે બેઠો પ્રશ્ન mRNA પૂરક dsRNA જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. બેઠી લાઈન છે, બેઠી. ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન 5. વાહ, બહુ બધી વખત પ્રશ્ન આવેલો આકૃતિમાંથી. વસ્તી ગીચતાનો અંતઃસ્થાનાંતર બહિઃસ્થાનાંતર જન્મદર મૃત્યુદર પરથી ચેપ્ટર 11 નો અને આ બે તમારે P અને Q વિશે કહેવાનું છે. બંને માઇનસ છે એટલે તરત સ્વાભાવિક ખબર પડે કે D એટલે બહિઃસ્થાનાંતર અને E એટલે મૃત્યુદર. માટે પેજ નંબર 193 પર બેઠો જવાબ છે. જવાબ આનો સી છે. આનો ઓપ્શન સી આપણને આપેલો છે. જવાબ સી છે. ચાલો, જવાબ સી મૃત્યુદર અને બહિઃસ્થાનાંતર. ક્વેશ્ચન 5. નેક્સ્ટ ક્વેશ્ચન 6 વિહુષ્ટ પલ સંભાગ્ય વૃદ્ધિ માટેનો દર વખત આ વખતે બોર્ડમાં પણ આમાંથી પ્રશ્ન આવ્યો તો પણ આમાં કંઈક અલગ પૂછ્યું છે. આપણે કે વિશે કે શું કે છે જણાવવાનું છે અને કે એટલે વહન ક્ષમતા ચેપ્ટર 11 પેજ 195 અને 96. જો પેજ નંબર 195 એમાં વિહુષ્ટ પલ સંભાગ્ય વૃદ્ધિનું આ સૂત્ર આપ્યું છે. એમાં તમારે કે વિશે જણાવવાનું છે અને એ કે એટલે વહન ક્ષમતા પેજ નંબર 196 ઉપર આ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 7
ખાલી જગ્યામાં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવૃદ્ધવર્ધી હોય છે, જે ચેપ્ટર નંબર 12 છે, પેજ 213 છે. એનો જવાબ છે સી, સમુદ્ર. આ પણ બેઠી ટેક્સ્ટ બુકની લાઈન, પેજ નંબર 213. પેજ નંબર 213, બેઠી લાઈન સમુદ્રમાં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ખાલી જગ્યા મૃત અવશેષી આહાર શૃંખલાને શરૂઆત માટે જવાબદાર હોય છે. કેટલી બધી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આપણે ટેસ્ટમાં પણ પૂછ્યો તો. પેજ નંબર 210 ટેક્સ્ટ બુક, ચેપ્ટર 12. જવાબ છે ફૂગ. બુકમાં લખ્યું છે વિઘટકો, અને વિઘટકોમાં ફૂગ અને બેક્ટેરિયા. એમાં જવાબ આપણે આપ્યો છે ફૂગ, માટે જવાબ થશે ડી, ચોપડી. મૃત અવશેષી ઘટક વિઘટકોથી બને અને એમાં સમાવેશ થાય ફૂગ અને બેક્ટેરિયા, એટલે આપણે જવાબ આવશે ફૂગ. નેક્સ્ટ ક્વેશ્ચન 9. 2002 માં ખાલી જગ્યામાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી. અહીં સ્થળ પૂછ્યું છે, એ ચેપ્ટર 13, આપણું લાસ્ટ ચેપ્ટર, એનું લાસ્ટ પેજ 226. જવાબ છે આપણો સી, જોહાનિસબર્ગ. બેઠી લાઈન ટેક્સ્ટ બુક, બેઠી લાઈન. 2002 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ ઉપર વિશ્વ પરિષદ યોજવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન 10. લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ. અસંગત જોડ તમારે ખોરવાની છે વાલાઓ. અસંગત જોડ ખાસ ધ્યાન રાખવાનું. અસંગત એટલે ખોટી, એટલે 3 સાચી છે. ચેપ્ટર 13, પેજ નંબર 221. આનો જવાબ છે ડી, થાઇલેશિયન, થાઈલેન્ડ. એ ખોટું છે, બાકી આ 3 સાચા છે. જોઈએ ચોપડી, પેજ 221. જુઓ છે ને, ક્વેગા આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાવ રશિયા. રાઈટ. ચાલો નેક્સ્ટ. જાતિ વિસ્તાર સંબંધો. આ વખતે બોર્ડમાં પણ આનો ક્વેશ્ચન હતો બેટા. આમાં બેઠો ક્વેશ્ચન બોર્ડનો આ વખતનો જ આવ્યો. જવાબ છે આનો સી, વોન હમ્બોલ્ટ. ચેપ્ટર 13, પેજ નંબર 220. જોઈએ વાન હમ્બોલ્ટ. ચાલો નેક્સ્ટ. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી કઈ અંતરક્રિયા સંબંધ ધરાવે? બધાને આવડે, આ તો એકદમ ઈઝી ક્વેશ્ચન. સહભોજિતા. પણ બેઠું ઉદાહરણ ચેપ્ટર 11, પેજ 201. સમુદ્ર ફૂલ, રાઈટ. ક્લોવન માછલી, બેઠી લાઈન. ચાલો નેક્સ્ટ. અંડક ખાલી જગ્યા વડે જરાયુ સાથે જોડાયેલો હોય. કોના વડે? અંડક નાલ વડે. બેઠી ચોપડીની લાઈન, ચેપ્ટર 1, પેજ નંબર 9. અંડક નાલ વડે જોડાયેલું હોય છે. ગુડ, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. સમૃદ્ધ પુષ્પ. આ એક થોડો સમજવાનો પ્રશ્ન આવ્યો છે. સમૃદ્ધ પુષ્પોમાં આમાંથી કયું વિધાન સાચું હશે? તો સમૃદ્ધ પુષ્પ અને હવાઈ, આ 2 પુષ્પ હોય, એમાં હવાઈ પુષ્પો ખુલ્લા હોય, એટલે એના પરાગાશય ખુલ્લું હોય, એનું પરાગાસન ખુલ્લું હોય, અને એના પુષ્પ પણ ખુલ્લા હોય. પરંતુ આપણું જે આ સમૃદ્ધ પુષ્પ છે, એ સમૃદ્ધ પુષ્પ બંધ હોય, કલિકા અવસ્થામાં જ હોય. એટલે પરાગાશય અને પરાગાસન આવૃત હોય, ઢંકાયેલા જ હોય. માટે જવાબ આવશે બી. આ બેઠી લાઈન નથી, પણ આમાં થોડું ટ્વિસ્ટ છે. ચાલો પેજ નંબર 12. જુઓ, સમૃદ્ધ પુષ્પ ખૂબ નજીક હોય, પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોય, અને ક્યારેય ખીલતા નથી. સમૃદ્ધ પુષ્પ એટલે કે બંધ જ હોય, માટે આવૃત હોય, ઢંકાયેલા હોય. આન્સર આનો બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન 15. આમાં પણ પરાગરસ ત્રિકેસર આંતરક્રિયાના ટોપિકમાંથી કયું સમાવેશિત નથી? એટલે 3 સાચા છે જે સમાવેશિત થાય છે, બાકીના ખોટા છે. અને તમને ખ્યાલ છે, પરાગરસ ત્રિકેસરમાં ભ્રૂણ વિકાસ કોઈ દિવસ ન થાય. એમાં ફક્ત પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય, એમાંથી પરાગરજનું અંકુરન થઈને પરાગ નલિકા બને, અને એ અંડકમાં જાય. ભ્રૂણ વિકાસ એમાં ન આવે.
પેજ નંબર 17 ઉપર છે ચેપ્ટર 1. જુઓ, ઘટનાઓનો સમાવેશ થાય છે. પરાગનલિકાના અંડકમાં પ્રવેશ, પરાગરજના પરાગાસન ઉપર સ્થાપન, રાઈટ, એને જ આંતરક્રિયા તરીકે ઓળખાય છે. ચાલો 16મો પ્રશ્ન જોયું ને તમે બધા જ ચોપડીમાંથી. સરસ. આ પણ લેન્ડિંગના કોષનું સ્થાન જણાવો. દર વખત મેં તમને કહ્યું હતું કે આમાંથી પ્રશ્ન આવે ને આવે. લેન્ડિંગ કોષ અને સર્ટોલી કોષ. પેજ નંબર 27 માં ચેપ્ટર બી. આનો જવાબ છે સી. શુક્રોત્પાદક નલિકાની બહારના ભાગમાં. બેઠી લાઈન ચોપડીમાં. બેઠી લાઈન. શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહેવાય છે અને તેમાં રુધિરવાહિની, આંતરાલીય કોષ જેને આપણે લેન્ડિંગ કોષ કહીએ છીએ તે ગોઠવાયેલા હોય છે. ક્વેશ્ચન 16 નો બેઠો આન્સર ચોપડી. નેક્સ્ટ ક્વેશ્ચન. અંડપાસ સમય, ઓહો કેટલો ઈઝી ક્વેશ્ચન. ગ્રાફ્યન પુટિકામાંથી કયો મુક્ત થાય? તો કોણ મુક્ત થાય? દ્વિતીય પૂર્વ અંડકોષ. આ પણ બેઠી લાઈન છે, પેજ નંબર 33 ચેપ્ટર 2. ગ્રાફ્યન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાંથી, આકૃતિ આવી, બેઠી આકૃતિ આવી, પેજ નંબર 29 ઉપર છે. આ જે ભાગ દેખાડે છે એ કોણ છે? તો એ તુંબિકા છે. એટલે આનો આન્સર છે એ. ચાલો જુઓ, ચોપડીમાં આકૃતિ બેઠી આપી છે બેટા. જો આ તુંબિકા, આ ભાગ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી. આ વખતે બોર્ડમાં પણ આ બેઠો ક્વેશ્ચન હતો, અત્યારે પણ આવ્યો, ગુજકેટમાં પણ પૂછાયો. LNG 20, પેજ નંબર 44 ચેપ્ટર નંબર 3. બેઠી લાઈન. IUDS, અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUDS. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 20. 50% ક્વેશ્ચન સોલ્વ થવા આવ્યા છે. કયો જાતીય સંક્રમિત ચેપ જાતીય સમાગમ ઉપરાંત અન્ય રીતે પણ ફેલાય છે? આ બુકમાં લખ્યું છે. જાતીય સમાગમ સિવાય અન્ય પ્રક્રિયા દ્વારા પણ આવા જાતીય રોગ ફેલાય છે, જેનો જવાબ છે હિપેટાઇટિસ બી અને બીજો છે HIV એડ્સ. પણ અહીં આપણને ઓપ્શનમાં હિપેટાઇટિસ બી છે, પેજ નંબર 47 પર ચેપ્ટર નંબર 4 માં. જોઈએ ચોપડી. જો છે ને બેઠું લખ્યું છે આમાંના કેટલાક ચેપો જેવા કે હિપેટાઇટિસ બી અને HIV જે વપરાયેલા ઇન્જેક્શનની સોય, વાટકાપના સાધનો વગેરેના ઉપયોગથી પણ ફેલાય છે. ઓકે, જાતીય સમાગમ સિવાય પણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 21. ગુડ. આ પણ આ વખતે બોર્ડમાં બેઠો ક્વેશ્ચન આ જ આવ્યો હતો, એ આપણે પાછો ગુજકેટમાં આવી ગયો છે. અને 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષને, રાઈટ, જેનો જવાબ આવે છે આપણો IUT, જે પેજ નંબર 48 ઉપર ચેપ્ટર 3 માં. 8 કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષયુક્ત વિકાસ પૂર્ણ કરવા માટે IUT. નેક્સ્ટ 22. વાહ, કહ્યું તું ને રુધિર જૂથમાંથી પ્રશ્ન આવશે જ. અહીં શું પૂછ્યું છે તમને? માતાનું રુધિર જૂથ એ છે, તો એના જનીન કેવા હશે? IA. અને પિતા કયા છે? O રુધિર જૂથ છે, એટલે એનું કયું હશે? II. તો હવે આના વચ્ચે તમે સંકરણ કરાવો તો આના જન્યુ કયા બનશે? રાઈટ, પિતાના કયા બનશે? હવે જોડાણ કરો તો IA અને II. તો શું થશે અહીંયા આગળ? A રુધિર જૂથ અને O રુધિર જૂથ. એટલે કે સંતાનનું રુધિર જૂથ કયું હશે? A અને O. જવાબ આવ્યો C. થિયરી બેઝ ઉપર છે, બધાને ખ્યાલ છે, પેજ નંબર 61 ઉપર છે. ચાલો અહીંયા આગળથી આ પ્રશ્ન આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વાહ, બધા વૈજ્ઞાનિકોના કહ્યું તું ને, વૈજ્ઞાનિકો ખાસ કરીને જજો, એમાંથી પ્રશ્નો આવશે જ. જુઓ,
બેઠો, મેન્ડલ, બધાને ખ્યાલ આવે, વિશ્લેષણનો નિયમ. વાહ. મોર્ગન, સંલગ્નતા. તો પહેલા પી માં આવ્યો 4, ક્યુ માં આવ્યો 3. પી માં આવ્યો 4, ક્યુ માં આવ્યો 3, પી માં આવ્યો 4, એટલે આ બે તો કેન્સલ જ થઈ ગયા બેટા. તો હવે આ બે માં હવે આપણે ચેક કરવું પડશે કે એલ્ફર્સ્ટ રિવેડે કોણ શું કર્યું હતું? જનીનિક નકશો તૈયાર કર્યો હતો. એટલે આર માં જવાબ છે 2, જે આપણો અહીંયા આગળ છે. માટે આપણો આન્સર છે એ. અને સટનભાઈએ રંગસૂત્રીય વાદ આપ્યો હતો. આ પણ બેઠી ચોપડીની લાઈન. જુઓ, અલગ અલગ પેજ ઉપર છે. આ પી ઓપ્શન, વિશ્લેષણનો નિયમ મેન્ડલભાઈએ આપેલો. ચાલો, રાઈટ. સટનભાઈએ રંગસૂત્રીય વાદ આપેલો. નેક્સ્ટ. સંલગ્નતા મોર્ગનભાઈએ આપ્યું હતું. અને નેક્સ્ટ મોર્ગનભાઈના વિદ્યાર્થી જેમણે નકશા તૈયાર કર્યા હતા. ઓકે, ચાલો નેક્સ્ટ. બીટા થેલેસેમિયા નિયંત્રિત કરતા જનીન દરેક પિતૃના કયા રંગસૂત્ર ઉપર આવેલા હોય? તો 11 માં રંગસૂત્ર ઉપર હોય, જે પેજ નંબર 75 માં બેઠી લાઈન છે, ચેપ્ટર 4 માં. બેઠી લાઈન બીટા થેલેસેમિયા પિતૃના 11 માં રંગસૂત્ર ઉપર આવેલી હોય. નેક્સ્ટ 25. ગુડ. ઓહો, આ વખતે પ્રશ્ન આવ્યો તો, બોર્ડમાં પણ આવ્યો તો, દર વખત આવે છે, ગુજકેટમાં આવે છે, આવી ગયો. હજુ નીટમાં પણ આવશે, પણ થોડો અલગ રીતે પૂછ્યો છે. શું પૂછ્યું છે? કે આ જે પૃથ્થકરણ છે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે સાચો. બધું જ કહી દઉં તમને. અને બેઠું આકૃતિ ચોપડીમાં આપી છે. જવાબ છે સિકલ સેલ એનિમિયા, પેજ નંબર 73, ચેપ્ટર 4. જુઓ, દૈહિક પ્રભાવી લક્ષણ અને દૈહિક પ્રચ્છન્ન આપણને પૂછ્યું છે. પ્રચ્છન્ન એટલે સિકલ સેલ એનિમિયા. આ ફિગર આપી છે. ચાલો નેક્સ્ટ. વાહ, આમાં પણ ઘણાએ ભૂલ કરી જ હશે. આકૃતિ જોઈને જવાબ આપવાનો છે. ઘણા બધા જો આમાં આ રો કારક કર્યું છે. રો કારક નથી, સિગ્મા કારક છે. જુઓ આકૃતિમાં ચેપ્ટર 5 માં પેજ 93 ઉપર બેઠી આકૃતિ છે. જો આ રહી છે ને, આ આકૃતિ છે. અને આ સિગ્મા કારક અહીં લખ્યું છે, અને આ સિગ્મા કારક છે. ઉપર લો. જો આ રો કારક તો અહીં નીચે છે, અહીંયા આગળ, પણ આપણને આ ફિગર આપી છે. એટલે આપણે જવાબ આવશે સિગ્મા કારક. ચાલો નેક્સ્ટ 27. આ વખતે આવ્યો તો ને બોર્ડમાં બેઠી લાઈન. કયા વૈજ્ઞાનિક? બાયર. જવાબ છે ડી, પેજ 113, ચોપડી, ચેપ્ટર 6. બાયર, બેઠી લાઈન. ચાલો નેક્સ્ટ 28. વાહ, કયું તું? રચના સદૃશ્ય અને કાર્ય સદસ્ય માંથી પ્રશ્ન આવે જ. જય સર જો બોલેગા વહી આएगा. પેજ નંબર 115 ઉપર. જવાબ છે બી, શક્કરિયા બટાકા. વાહ, શક્કરિયા બટાકા. હવે શિવરાત્રી ગઈ છે તો પૂછે તો પ્રશ્ન. ચાલો નેક્સ્ટ 29. હાર્ડી વિનબર્ગ સમતુલાને અસર કરતા નથી. કોણ ના કરે? બધા કરે. સ્થળાંતરણ કરે, વિચલન કરે, વિકૃતિ કરે. અનુકૂલિત પ્રસરણ થોડું કરે હાર્ડી વિનબર્ગ ને. એટલે જવાબ આવશે આપણો ડી, પેજ નંબર 121 ઉપર. જુઓ છે ને, બેઠું. આ બધા અસર કરે. ચાલો નેક્સ્ટ 30. વાહ, આ થોડો સમજવાનો પ્રશ્ન છે. જનીન સંકેત ઉપરથી આવ્યો છે. એમાં શું કહ્યું છે? આ mRNA છે અને એના દ્વારા જે નિર્માણ પામવાની જે પોલીપેપ્ટાઇડ છે એમાં કેટલા એમિનો એસિડ હશે? તો આ શૃંખલા નહીં નાખવાની 1 2 3 4 5 6 7 8 9 10. એટલે જવાબ આવશે 10 ના. આ થોડો સમજવાનો થિયરી બેઝ ઉપર. પ્રથમ આપણને એવું ખ્યાલ છે કે જે mRNA શૃંખલા બને એ જે
રિબોઝોમ ઉપર આવે એમાં tRNA પહેલું ક્યાં જોડાય? પ્રારંભિક સંકેત ઉપર. અને પ્રારંભિક સંકેત કયો છે? AUG. એટલે આ આપણો અહીં પહેલો થયો મિથિયોનિન વાળો. અને ક્યારે પૂરું થાય? સમાપન સંકેત આવે એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા પૂરી થાય. તો હવે આમાં સમાપન સંકેત કયો છે? UGA. આ સમાપન સંકેત છે એટલે આ તો આપણે ગણવાનો જ નહીં, એટલે અહીંથી કશું જ ગણવાનું નહીં. તો આપણે કયા રહ્યા? 1, આ 2, આ 3 અને આ 4. આ 4 જનીન સંકેતો જ એમિનો એસિડ ધરાવે છે. એટલે જવાબ આવશે એ, પેજ નંબર 96 ઉપર, જનીન સંકેતના કોઠા ઉપર. થિયરી બેઝ ઉપર કહેવાય, બેઠી લાઈન નથી. ચાલો નેક્સ્ટ. કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેત હોય? જનીન સંકેત ઉપરથી બીજો ક્વેશ્ચન આવ્યો બેટા. તો પ્રથમ આપણને ખબર ટોટલ જનીન સંકેત છે 64, રાઈટ? પણ એમાંથી 3 કેવા છે? સમાપન સંકેત છે, જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે રહ્યા કેટલા? 3 બાદ કરો એટલે 61. તો આ 61 જનીન સંકેતોના જ પ્રતિસંકેત હોય. પેલા 3 તો સમાપન છે, એ કોઈ પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. માટે જવાબ આવશે કયો? 61. 61 જનીન સંકેતના જ પ્રતિસંકેત હોય એટલે જવાબ છે બી. જુઓ પેજ નંબર 96 ઉપર જ છે ને, 61 સંકેતો છે જે સંકેતન કરે, અને આ 3 તો પ્રતિસંકેત છે. એટલે 61 જનીન સંકેત જે એમિનો એસિડ સંકેત કરે છે એના જ પ્રતિસંકેત હશે. માટે જવાબ 61 આવશે. ચાલો નેક્સ્ટ. વાહ, આ ફરી એક દાખલો આવ્યો. 4 ગ્રાફના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે એડેનિન અને થાઇમિન સમાન હોય અને બીજી બાજુ ગ્વાનિન અને સાઇટોસિન સમાન હોય. હવે તમને એડેનિન 30% આપ્યું છે, એટલે થાઇમિન કેટલો થશે બેટા? 30%. તો વધ્યા કેટલા? ગ્વાનિન સાઇટોસિન માટે 40%. અને બંને સમાન હોય તો ગ્વાનિન અને સાઇટોસિન કેટલા ટકા થઈ જાય? 20%. તો આપણે સાઇટોસિનનું પ્રમાણ શોધવાનું છે. જવાબ આવશે બી, 20%. આ થિયરી બેઝ ઉપર છે, ઇરવિન 4 ગ્રાફના નિયમ પરથી, પેજ નંબર 81. ઇરવિન 4 ગ્રાફનો નિયમ ચોખ્ખું લખ્યું છે ને? એડેનિન થાઇમિન એ અને ટી, રાઈટ? ગ્વાનિન સાઇટોસિન જી અને સી સરખા હોય. ચાલો નેક્સ્ટ. 33. વાહ વાહ, શું કરવાનું છે તમારે? કયા લક્ષણને આધારે ડોક્ટર ન્યુમોનિયા રોગ નક્કી કરશે? બોલો બોલો. તો આ બધા ટાઇફોઇડ ના છે આ પહેલા તો. એટલે આ ન આવે, આય ન આવે, આય ન આવે. જવાબ આવશે કયો? હોઠ અને આંગળીઓના નખ ભૂખરા વાદળી રંગના થઈ જાય. બેઠી ન્યુમોનિયાની લાઈન, પેજ નંબર 131 પર. જુઓ જુઓ છે ને, બેઠું, હોઠ અને આંગળીઓ નખ ભૂખરા રંગના થઈ જાય, વાદળી રંગના. ચાલો નેક્સ્ટ. 34. દ્વિતીય લસિકા અંગો. હવે આમાં થોડી જો બુદ્ધિ વાપરો ને તરત જવાબ મળી જાય તમને. જુઓ, તમને ખ્યાલ હશે કે થાઇમસ અને અસ્થિ મજ્જા એ પ્રાથમિક લસિકા અંગ છે. બસ આ મેં તમને કહ્યું હતું કે તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો કે પ્રાથમિક કોણ છે? તો કે થાઇમસ અને અસ્થિ મજ્જા. બાકી બધા દ્વિતીયમાં આવે. તો જો આમાં થાઇમસ છે એટલે આ જવાબ તો ન હોય, રાઈટ? આ બંનેમાં અસ્થિ મજ્જા છે એટલે આ જવાબ ન હોય. તો જવાબ કયો વધ્યો બેટા? બી. લોજિકલ, સીધું સિમ્પલ. પણ આ ચોપડીમાં છે પાછું 137 અને 138. જો છે ને, દ્વિતીય લસિકા અંગો: બરોળ, લસિકા ગાંઠ, કાંકરા, નાના આંતરડાના પિયર્સની ખંડિકા. ચાલો નેક્સ્ટ. 35. સિરોસિસ યકૃતનો રોગ છે. આલ્કોહોલના વધુ પડતા વ્યસનથી આ રોગ થાય છે. જવાબ છે એનો એ. પણ બેઠી લાઈન છે, પેજ નંબર 146, ચેપ્ટર નંબર 7. વાહ, યકૃતનો રોગ. રેડી ને? આલ્કોહોલના. ચાલો નેક્સ્ટ. ચેપ્ટર નંબર
8 ઉપરથી છે. પેક્ટિનેસ ખબર છે જ્યુસ માટે વપરાય, એટલે પહેલામાં પી માં આવ્યો 2, પી માં 2 એવા એ છે અને ડી છે, રાઈટ. એટલે બી અને સી તો આમે કેન્સલ થઈ ગયા. ચલો હવે આપણે જવું પડશે ક્યુ માં. તો સ્ટેટિન્સ આપણે જાણીએ છીએ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ થાય, પણ Q4 બંનેમાં છે. ચલો હવે આર માં આવીએ. સાયક્લોસ્પોરિન એ અંગ પ્રત્યારોપણમાં કે પછી દર્દીની રુધિર વાહિનીમાં રુધિર ગાંઠને તોડવા માટે? તેનો જવાબ આવે છે સાયક્લોસ્પોરિન એ શેમાં વપરાય? અંગ પ્રત્યારોપણમાં. એટલે જવાબ આવશે R3 અને સ્ટેપ્ટોકાઇનેસ રુધિર ગાંઠને તોડવા માટે. એટલે જવાબ થઈ ગયો આપણો ડી. ચાલો નેક્સ્ટ પેજ નંબર 153 જોઈએ. છે વાહ, સાયક્લોસ્પોરિન એ અંગ પ્રત્યારોપણમાં, રાઈટ. પેક્ટિનેસ છે બેઠી લાઈન, દર્દીમાં રુધિર વાહિનીમાં રુધિર જામેલા હોય એને તોડવા માટે છે બેઠી લાઈન, રાઈટ. ચાલો નેક્સ્ટ 37. વાહ, હવે આમાં મજા આવે એવું છે હો. સાચો વિધાન ખોરવાનું, એટલે 3 ખોટા હશે. આ ચેપ્ટર 8 માંથી જ પૂછ્યો છે. પેજ નંબર 157 ઉપર આનો જવાબ બેઠો છે. કયા કયા સાચા છે? બેઠું વાક્ય છે બકુલો વાયરસ જાતિ વિશેષ લઘુવર્ણપીય કીટકીય પ્રજા માટેનો શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે. જો ચોપડીમાં છે બેઠી લાઈન. જુઓ, બકુલો વાયરસ જાતિ વિશેષીય લઘુ વર્ણપીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્ય માનવામાં આવે છે. ચાલો નેક્સ્ટ શું છે બીજું? એમાં બીજું સિદ્ધાંત, બેસિલસ થુરેન્જીસનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. જોઈએ ચોપડીમાં શું છે. બેસિલસ થુરેન્જીએસિસ, બેસિલસ થુરેન્જીએસિસ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ચાલો ત્રીજું ક્વેશ્ચન, રાઈટ. એટલે આપણું પહેલું સાચું થયું, બીજું પણ સાચું થયું. હવે ત્રીજું અને ચોથું, લેડીબર્ડનો ઉપયોગ મચ્છર છુટકારો ના. લેડીબર્ડનો ઉપયોગ એફિડ્સ માટે, મચ્છરના માટે નહીં. એના માટે તો ડ્રેગન ફ્લાય, જો લખ્યું છે ને લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય તેવા ભ્રૂણ કીટકોનો ઉપયોગ ક્રમશઃ. એટલે લેડીબર્ગનો ઉપયોગ કઈ થાય? એફિડ્સમાં. અને ડ્રેગન ફ્લાયનો ઉપયોગ મચ્છરોને છુટકારો મેળવવા માટે થાય. માટે ત્રીજું વાક્ય જે છે એ ખોટું છે. જુઓ, ત્રીજું વાક્ય આ ખોટું છે બેટા. તો હવે પહેલું અને બીજું સાચું હોય એવું તો આપણે જો એક જ ઓપ્શન છે બી. તો પણ જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પ્રાણીઓની નહીં, રોગિષ્ટ વનસ્પતિની સારવારમાં થાય. જુઓ ચોપડીમાં, ટ્રાયકોડમાં ફૂગનો ઉપયોગ મૂળના નિયંત્રણ જોવા મળે. ઘણી વનસ્પતિઓના, વનસ્પતિ શબ્દ છે જોયું, પ્રાણી નથી. આટલો જ ફેરફાર કર્યો, રાઈટ. એટલે બધા જ સેન્ટેન્સ ચોપડીના. ચાલો નેક્સ્ટ 38. આમાં પણ કયું વિધાન સાચું છે એ જ આપણે કહેવાનું છે. એટલે કે 3 ખોટા છે. બેઠી લાઈન છે. આ બહુ થોડો ફેરફાર છે. જુઓ પેજ નંબર 158 ઉપર તમને દેખાડું. એઝોસ્પારેલિયમ અને એઝેટોબેક્ટર સહજીવી છે. જો ચોપડી શું કહે છે? મુક્તજીવી છે. એઝોસ્પારેલિયમ એઝેટોબેક્ટર મુક્તજીવી છે, રાઈટ. ચાલો એટલે ખોટું થઈ ગયું. ચાલો નેક્સ્ટ, મોનસ્કસ પ્રજાતિની ઘણી ફૂગ માઇક્રોરાઇઝર છે. ના ભાઈ, ચલો આ ખોટું થઈ ગયું. હવે જુઓ મોનસ્કસ છે, જુઓ ચોપડીમાં શું કહે છે. કોની ફૂગ? ગ્લોમસ ફૂગ, રાઈટ. માઇક્રોરાઇઝર છે. ચાલો એટલે બીજું વિધાન પણ ખોટું થયું બેટા, ચોપડીનું જ. બીજું પણ ખોટું થયું. ચાલો હવે શું કહે છે? વિષમપોષી સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા વિષમપોષી છે કે સ્વયંપોષી? કેટલા વર્ષથી ભણો છો આ? વાહ, જુઓ સાયનોબેક્ટેરિયા સ્વયંપોષી. બેઠી લાઈન જોયું કેટલો ફેરફાર કરે, થોડો ફેરફાર કરે છે. હવે કયું રહ્યું? એક જ વિધાન રહ્યું, ચોથું વિધાન.
એટલે આ પણ ખોટું થઈ ગયું. એટલે આ તો સાચું હોવું જ જોઈએ. અને લખ્યું છે ગ્લોમસ પ્રજાતિની ફૂગ કવક મૂળ રચે છે, માટે જવાબ સાચો, માઇકોરાઇઝા. અહીંયા આગળ જે લખ્યું છે ને એ જ. એટલે જવાબ આવ્યો આપણો ડી. પેજ નંબર આપણે જોયું 158 પર. ચાલો 39મો ક્વેશ્ચન. વાહ, પેલેન્ટ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા. આમાં કદાચ તમે ભૂલ કરી હશે જ. કેમ? કારણ કે અહીંયા આગળ આ બે એ અને ડી બંનેમાં આ જે શૃંખલા બતાવી છે પેલેન્ટ્રોમિક છે. जहां से शुरू होती है वहीं एंड होता है. આ તો નથી જ. સી નીચે સી, ટી નીચે ટી, એ તો જાય જ નહીં. અહીં જીન જોડે ટી છે એટલે આ પણ ના આવે. એટલે આ બે તો ખોટી જ છે. હવે આ બંને સેમ આવે છે. જીન નીચે સી, એન નીચે ટી, એન નીચે ટી, ટી ની નીચે, બંને સેમ છે. તો જો ઉતાવળ ના કરે તો અહીંયા આગળ 5 5 લગાવી 5 5 આવે ના, અહીં 5 3 આવે કા 3 5 આવે. એટલે જવાબ આવશે આનો ડી. આ જવાબ નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી હોઈ શકે. જો હા, ક્વેશ્ચન 39 નું આ ચોપડીમાં આપેલું છે બેઠું જ. ચાલો છેલ્લો 40મો ક્વેશ્ચન જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાંથી આવ્યો બેટા. આનો જવાબ પેજ નંબર 168 પર બેઠો છે. ચેપ્ટર 9 નો છે. આના પણ તમે બેઠા વાક્ય જોજો. ડીએનએના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકાય છે. જોઈ શકાય ના, જો બુકમાં લખ્યું છે ઇથિડિયમ બ્રોમાઇડ નામના અભિરંજક વડે અભિરંજિત કરી યુવી કિરણો દ્વારા જોઈ શકાય. ચાલો, એટલે ખોટું થઈ ગયું. ચાલો પહેલો ક્વેશ્ચન, પહેલું સેન્ટેન્સ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં બેસતું નથી. દરિયાઈ નીંદણમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમરનો ઉપયોગ માધ્યમ તરીકે થાય છે. અગર અગર લીલ, એટલે આ સાચું જ છે. અને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર દ્રશ્ય પ્રકાશ નહીં, યુવી પ્રકાશ, રાઈટ. અને અગોરસ માધ્યમમાં ડીના ટુકડાનું કદ જેટલું વધુ તેટલું વધુ દૂર ખસે એવું નથી, જેટલું નાનું. થોડોક જ ફેરફાર કર્યો. જોયું ને? આવું નીટમાંય કરશે હો. જુઓ ચોપડીમાં છે બધું જ. જો યુવી પ્રકાશ પર આપાત કરતા. રાઈટ, ક્લિયર, શ્યોર, પાકો. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, 40 એ 40 ક્વેશ્ચન ચોપડીમાંથી જ. અને જે તમને જયેશ સરે કીધું હતું તેમાંથી જ આવ્યું. એટલે જ હું કહું છું જયેશ સર જો બોલેગા વહી આએગા. હવે નીટમાં પણ આ જ રીતે ક્વેશ્ચનો આવવાના છે અને આવી જ રીતે આપણે મોજ કરશું. અને જેમ બોર્ડમાં 50 માંથી 50, ગુજકેટમાં 40 માંથી 40, તો નીટમાં 100 માંથી 100, એટલે 360 માંથી 360 માર્ક લાઈને રેકોર્ડ બ્રેક કરવાનો છે બાયોલોજીમાં. ઓકે, તો ફરી મળશું આપણે વિદ્યાર્થી મિત્રો. આવજો. જય સ્વામિનારાયણ.